હેલો ગાઈસ, તો આજે આપણા આ વિડીયોની અંદર હું તમને બતાવીશ કે બેક સાઈડના પાર્ટમાં આપણે ચેન કઈ રીતે મૂકવાની છે. તો એના માટે સૌથી પહેલાં આપણે લઈ લઈશું બેક પાર્ટ. બેક પાર્ટની અંદર આપણે વચ્ચેના ભાગમાં કટ મારી દેવાની છે અને ત્યારબાદ આપણે જોવાનું છે કે આપણે ત્યાં સિલાઈ મારી દીધી છે, સિલાઈ મારીને રેડી રાખ્યું છે, કેમ કે બંને ભાગ અલગ ના થઈ જાય અને આપણી ખોલ ના આવે એ માટે. ઓકે, ત્યારબાદ આપણે લઈ લઈશું ઇમ્પોર્ટેડ ચેન. ઇમ્પોર્ટેડ ચેન એવી ટાઈપની ચેન છે કે જે દેખાતી નથી. જે સાદી ચેન જે ટેલરો મૂકે છે તે ચેન ઉપરથી દેખાઈ આવે છે, જ્યારે આ ચેન ઉપરથી દેખાતી નથી અને પરફેક્ટ ફિનિશિંગ સાથે મુકાય છે. આ ચેનના ઘણા બધા ફાયદા છે જે મૂકવામાં પણ ઇઝી છે. તો આજના વિડીયોમાં હું તમને આ ચેન કઈ રીતે મૂકવાની છે એ દેખાડીશ. આ ચેન મૂકવા માટે આપણને સિંગલ દાંતીની જરૂર પડશે. સિંગલ દાંતી બે પ્રકારની આવે છે. જો આ એક મારા હાથની અંદર છે એ વન સાઈડ ફૂટર જે નાના કાણાવાળી હોય છે અને બીજી દાંતી જે છે એ જરાક મોટા કાણાવાળી. આ બંને દાંતીથી તમે ચેન મૂકી શકો છો. બંને દાંતીથી ઇઝી મુકાય છે, પણ આપણે ડબલની દાંતીએ ચેન મૂકવાની નથી. ત્યારબાદ આપણે એ દાંતીને ચેન્જ કરી દેવાની છે. તો ચેન્જ કઈ રીતે કરીએ? તો એના માટે આપણે લઈ લેવાનું છે સ્ક્રૂડ્રાઈવરથી કે તમારી પાસે જે કંઈ પણ તમે બોલ ખોલતા હોય એ વસ્તુથી તમારે ત્યાંનો બોલ ખોલી દેવાનો છે અને હવે એ દાંતીને તમારે એની અંદર સેટ કરી દેવાની છે. જો કંઈક આવી રીતે સેટ કરવાની છે. સરખી ફિટ થાય આપણે ચેક કરવાનું છે. જો ચાલુમાં એ દાંતી નીકળી ના જાય એવી રીતના આપણે ફિટ બોલ ટાઈટ કરી દેવાનો છે. ઓકે, તો હવે આપણે આપણો બેક પાર્ટ લેવાનો છે. બેક પાર્ટની અંદરની સાઈડના ભાગમાં મેં અસ્તરવાળો પાર્ટ લીધો છે, જે અસ્તરવાળો ભાગ છે અને આ ઉપરનો મેઇન ભાગ છે. ઓકે, તો આપણે ઉપરના મેઇન ભાગ ઉપર આપણે ચેન મૂકશું. ઓકે, હવે ચેનને આપણે સીધી સાઈડ અને ઊંધી સાઈડ સમજીએ. ચેનની સીધો ભાગ છે અને આ ઊંધો ભાગ છે. ઓકે, તો હવે આપણે કરવાનું છે કે ચેનના ભાગ ઉપર નાના મોટી ના થાય એ માટે નિશાન કરવાના છે કે જેથી કરીને આપણી ચેન બંને સાઈડ લેવલમાં સેમ રહે. જોઈ શકો છો કે આવી રીતે આપણે નિશાન કરી દેવાના છે બંને સાઈડના ભાગ ઉપર કે આપણી ચેન કેટલી નાના મોટી છે આપણને પહેલેથી જ અંદાજો આવી જાય, જેથી કરીને પાછળથી આપણી ચેન ઉપર નીચે ના થાય. ઓકે, તો હવે ઉપરથી જે વધેલી ચેન છે એને હું કટ કરી દઈશ. હવે ત્યારબાદ હું આ ચેનને કઈ રીતે મૂકું છું તમે ઇઝીથી જોઈ શકો છો. મેં સીધા ભાગ ઉપર ચેનને ઊંધી મૂકી છે. ચેનને સીધા ભાગ ઉપર ઊંધી મૂકીને આપણે એક સિલાઈ મારી દેવાની છે. ઊંધી ચેનને સુવડાવવાની છે. ઓકે, જોઈ શકો છો કે હું એ ચેનને હવે સિલાઈ મારીશ. ઓકે, સીધો ભાગ છે, ઊંધો ભાગ છે અને ત્યાં ઉપરની સાઈડથી આપણું રાઉન્ડ નેક કટ થઈ જશે. એટલે એટલી ઓછી ચેન છે તો પણ આપણું લેવલ સેમ આવી જશે. ઓકે, હવે ચેનને ખોલી દેવાની છે અને ચેનને ઊંધા ભાગ ઉપર મૂકવાની છે. ઊંધા ભાગ ઉપર ચેનને પરફેક્ટ સેટ કરવાની છે અને હવે તેને છે ને જે કોઈ સ્ટુડન્ટ શીખે છે તે સ્ટુડન્ટે ધ્યાન રાખવાનું છે કે સૌથી પહેલાં એ સિલાઈ ધાર ઉપર મારે. હવે જે કોઈ પહેલેથી જ બધી વસ્તુ બનાવે છે એ લોકો ડાયરેક્ટ ખોલીને સિલાઈ મારી દેશે તો પરફેક્ટ આવી જશે, પણ જે કોઈ ન્યૂ બિગિનર સ્ટુડન્ટ શીખે છે તો એને સૌથી પહેલાં ધાર ઉપર સિલાઈ મારવી જરૂરી છે, જેથી કરીને તમારામાં આગળ પાછળ ચેન ના થાય. હું જો આવી રીતે જે ધાર ઉપર સિલાઈ મારું છું તમારે પણ સેમ આવી જ રીતે ધાર ઉપર સિલાઈ મારવાની છે. ઓકે, અહીંયા લોક મારી દઈશું એટલે આપણી ચેન ત્યાંથી નીકળે નહીં. હવે આપણે ફરીથી ચેનને ખોલીને સિલાઈ મારવાની છે. હવે ચેનને ખોલવું મીન્સ કે શું? આપણી ચેન છે હું તમને બતાવી દઈશ કે આપણી ચેન ખુલે છે, મીન્સ કે આપણે ચેનને હાથ કરશો એવી રીતના તો એ ચેન ખુલે છે. તો આપણે હવે એ ચેનને ખોલવાની છે. તો આપણે કઈ રીતે ખોલીને સિલાઈ મારશું? તો જો હું તમને ઝૂમ કરીને બતાવી દઉં કે ચેન કઈ રીતે ખુલે છે. ઓકે, દેખાય છે બધાને? હવે આ ચેનના ખાડામાં એક્ઝિટ આપણે સિલાઈ મારવાની છે. હવે આપણી સિંગલ ફૂટર છે તેની કારણે આપણી એ ચેનના ખાડામાં એક્ઝિટ આપણી સિલાઈ લાગી જશે. ઓકે, તો હું એવી જ રીતના ખોલતી જાઉં છું અને સિલાઈ મારતી જાઉં છું. ધીરે ધીરે ખોલતું જવાનું છે અને સિલાઈ મારતું જવાનું છે. ઓકે, તો હવે આવી જ રીતે મેં આખામાં સિલાઈ મારી દીધી છે.
અને લાસ્ટમાં હું લોક પણ મારી દઈશ. હવે જે મેં સિલાઈ મારી છે એને આપણે મશીનની ઊંધી સાઈડ કરી દઈશું અને આપણે સામેની સાઈડની ચેન મૂકવાની કરશું. બટ હવે આપણે જોશું કે આ સાઈડની ફિનિશિંગમાં આપણી કેટલી પરફેક્ટ ચેન મૂકાણી છે. આપણે એક વખત જોઈ લઈશું. આપણી એકદમ જ પરફેક્ટ ચેન મૂકાણી છે. હવે આપણે મૂકવાની છે આ સાઈડના ભાગની ચેન. તો હવે આ સાઈડના ભાગમાં ચેન મૂકવા માટે આપણે શું કરવાનું છે, તો જે આપણો સામેની સાઈડનો પાર્ટ છે, જે પાર્ટ પર આપણે ચેન મૂકીએ એને આપણે આ સાઈડ મૂકી દેવાનો છે, જેથી કરીને આ સાઈડના ભાગમાં પણ આપણી ચેન ઊંધી આવે. અને પછી ચેનનું જે નાકું છે આપણે બહાર કાઢી લેવાનું છે અને ચેનને એક્ઝિટ પરફેક્ટ પાછી સેમ પહેલાંની જેમ સેટ કરવાની છે. ઓકે. અને જો ત્યાં સેટ ના થાય તો આપણે નોર્મલી આપણે એને કટ પણ આપી શકીએ છીએ. જો મારાથી સેટ નહીં થાય તો આપણે કટ આપી દઈશું ત્યાં. ઓકે, જો આપણે કટ આપી દઈએ છીએ અહીંયા. નોર્મલી કટ આપ્યા પછી આપણે તેની પર સિલાઈ મારી દઈશું. હવે હું ડાયરેક્ટ જ તેને સિલાઈ મારી દઈશ. એક્ઝિટ સિલાઈ મારશું, જેથી કરીને આપણે બીજી વખત ત્યાં રિપીટ સિલાઈ મારવી ના પડે. ઓકે, ચેનને સેટ કરતું જવાનું છે અને સિલાઈ મારતું જવાનું છે. આ સિલાઈ માર્યા બાદ આપણે બેક સાઈડથી કેટલું પરફેક્ટ ફિનિશિંગ આવ્યું છે આપણે જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો આપણું બેક સાઈડથી એક્ઝિટ ઓકે અને પરફેક્ટ ફિનિશિંગ આવ્યું છે. ચેન પણ આપણી પ્રોપરલી સેટ થઈ ગઈ છે અને કોઈ સાઈડથી આપણું ઉપરથી બહાર આપણું કપડું કે ચેન દેખાતી નથી. તો હવે આપણે જોવાનું છે કે નીચેની સાઈડ જે આપણું જે આ રફ પાર્ટ બચે છે એનું શું કરવાનું છે. ઓકે, તો એના માટે આપણે કપડું બંને સાઈડ ફોલ્ડ કરી દેવાનું છે. મતલબમાં કે એક સરખું વચ્ચેનું સેન્ટર લઈ લેવાનું છે અને ત્યાં આપણે ચેનની રોંગ સાઈડથી, મીન્સ કે ચેનની ડાબી સાઈડથી આપણે ત્યાં સિલાઈ મારવાની છે. એક્ઝિટ ડાટની જેવી સિલાઈ મારવાની છે. જેમ આપણે 4 ડાટના બ્લાઉઝમાં સિલાઈ લઈએ છીએ એવી રીતના સિલાઈ લેવાની છે. ઓકે, તો હવે આપણે બંને પાર્ટને એક્ઝિટ સરખા મેચ કરી લેવાના છે પહેલાં તો, અને ત્યાર પછી આપણે ડાટની જેમ એને બહાર નીકળવાનું છે. ઓકે, તો હવે આપણે જોવાનું છે કે ચેન કરતાં કેટલું ઉપર આવવાનું. તો આપણે એક્ઝિટ યાદ રાખીને 3 આંગળી જેટલું ઉપર આવવાનું છે અને એને ક્રોસમાં બહાર નીકળવાનું છે. ઓકે, ચેનને સાઈડ ઉપર દબાવતું જવાનું છે અને ટક્સની જેમ બહાર આવતું જવાનું છે. પરફેક્ટ આપણે અંદરના ભાગથી પણ આપણું સિન્થેટિક કપડું છે એટલે આપણે એનું પરફેક્ટ ફિનિશિંગ લેતું જવાનું છે. ઓકે, આવી રીતે ટક્સ લીધા બાદ આપણે બેક સાઈડનું ફિનિશિંગ એકદમ જ પરફેક્ટ આવે છે. તો જો તમારે કોઈ પણ ક્લાયન્ટ એવું કહે છે કે મને સાદી કુર્તીની અંદર ચેન મૂકવી છે, તો આપણે એની અંદર પણ ઇમ્પોર્ટન્ટ ચેન વગર કોઠાનું કટિંગ કર્યા વગર આપણે લઈ શકીએ છીએ. ઓકે, જો ઉપરથી પણ એકદમ પરફેક્ટ આવ્યું છે આપણું નેક. અને હા, હવે આપણે બેક સાઈડ જોવાનું છે. તો બેક સાઈડના પાર્ટમાં જો તમારા પાસે ઓવરલોક મશીન હોય તો તમે ચેનને ઓવરલોકથી પણ કવર કરી શકો છો. અને તમારે એને ઉરેફ પટ્ટીથી કવર કરવું છે તો તમે ઉરેફ પટ્ટી પલટાવીને પણ કવર કરી શકો છો. ઓકે, તો તમે જોઈ શકો છો આપણું ફ્રન્ટ બેક એક્ઝિટ પરફેક્ટ ફિનિશિંગ સાથે રેડી થઈ ગયું છે. તો આવા જ વિડીયો જોવા માટે મારી ક્રી ફેશન ચેનલને સબસ્ક્રાઈબ કરો.